કરી જોજો વચનની તુલના રે, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ વચનોને તમે ન્યાયને કાંટે તોડી જોજો, તેમજ જૈન સિદ્ધાંતો સાથે સરખાવી જોજો, તો કેવળ સત્ય જણાશે. આમાં શાસ્ત્રને અનુસરીને સત્ય વાત કહી છે. આગમોને અનુસારે અમે કહ્યું છે. તેમાં બધા શાસ્ત્રોનો સાર શું છે? બધા શાસ્ત્રોનો સાર તો કે આત્મા મુક્ત શી રીતે થાય. આપણો આત્મા અનાદિકાળથી આ સંસારમાં ચાર ગતિમાં રઝળે અનંત દુઃખ પામે, એ સર્વ દુઃખથી કેવી રીતે છૂટે, આ સર્વશાસ્ત્રોનો સાર છે. એના માટે શાસ્ત્રો છે, સર્વ દુઃખથી મુક્ત કરાવવા માટે. જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષણ હેતુ. તો એ રાગ દ્વેષથી કેમ છૂટે, સર્વ કર્મોથી કેમ છૂટે, સર્વતા મુક્તિને કેમ મેળવે, એના માટે શાસ્ત્રોની રચના છે. એ સ્પષ્ટ ટૂંકામાં કહ્યું હોવાથી શ્રદ્ધાની દ્રઢતા થવામાં હિતકારી છે. તેમજ કોઈ સંસારથી વૈરાગ્ય પામી મુક્તિ થવાની ભાવનાવાળો હશે, તેને શાસ્ત્રો શોધતા મળવું મુશ્કેલ. શું કે આત્મા કેવી રીતે મુક્ત થાય એ શાસ્ત્રોમાં શોધવાથી પણ મળવું મુશ્કેલ. તે અહીં સહેજે સ્પષ્ટ સમજાશે કે મારે શું કરવું છે, કેવી રીતે જન્મથી છૂટાય, એ વાત ત્યાં સહેજે સમજાઈ જશે મૂળ માર્ગનો અર્થ સમજવાથી. પરંતુ જે છૂટવાનો કામી નથી તેને તેમાં મહત્વ ન પણ લાગે. જેને જન્મથી છૂટવું જ નથી તેને આ વાક્યોથી કદાચ કંઈક અવિશેષ મહાનતા નહીં લાગે, પણ જેને છૂટવું હોય એને એમાંથી માર્ગ મળી જશે. કરી જોજો વચનની તુલના રે, આ વચનોની તુલના કરજો, તુલનાત્મક અધ્યયન કરજો. જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીન સિદ્ધાંત, જીનેશ્વર ભગવંતોએ અનુભવીને જે સિદ્ધ થયેલા સિદ્ધાંતો વર્ણવ્યા, તેની સાથે તમે અમારું કહેલું વચન તુલના કરીને જોજો, શોધીને જોજો, શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મોક્ષો વાત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુ. શા માટે મારે કહેવું છે? માત્ર પરમાર્થે કે જીવો પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, ઉત્કૃષ્ટ પ્રયોજન આત્માર્થ છે. આત્માનું કલ્યાણ થાય, જન્મ જરા મરણના દુઃખોથી જીવ છૂટે, એ અમારો આશય છે. બીજો અમારો કોઈ સ્વાર્થ નથી. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કે કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગની વાત કોઈક મુમુક્ષુ પામે એના માટે કહેવું છે. બીજો અમારો કોઈ સ્વાર્થ મનાવા પૂજાવાનો કે પંથ ચલાવવાનો એવો કોઈ સ્વાર્થ નથી. હવે આગળની ત્રીજી ગાથામાં મોક્ષ માર્ગ જણાવે છે, જે રત્નત્રય રૂપ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ હવે રત્નત્રયનું મહાત્મ્ય બતાવે છે.